અધ્યાય 17 સુદેવનો વિલાપ। શ્રી નારાયણે પૂછ્યું, હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ તપનો ભંડાર, એ સુદેવ ખૂબ બોધ પામ્યો, સાંભળનાર, પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો। શ્રી નારાયણ બોલ્યા, પોતાનું પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દધવાનાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું। વાલ્મીકીએ ફરી આગળ કહ્યું। વાલ્મીકી બોલ્યા, પત્નીના મોઢેથી એવી શીતળ વાણી સાંભળી સુદેવ ધૈર્ય ધર્યું ને હરિમાં ચિત્ત લગાડી દીધું। એમ પોતાની નિત્ય ક્રિયા કરતા તેના કેટલાક સમય વીતી ગયો। તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો। એક સમયે યજ્ઞ માટે કાષ્ઠ, દર્ભ તથા ફળ વગેરે માટે એ વનમાં ગયો। તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો। બધા છોકરા પ્રેમપૂર્વક સંતાકુકડી રમતા હતા। સુખદેવે પોતાના મિત્રોને છેતરવા તથા તેઓ તેને શોધી શકે નહીં તે માટે કૂવામાં ઉતરી તેના ઊંડા જળમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી, પણ પાણી ઘણું ઊંડું હતું તેથી તેણે બહાર નીકળવામાં ઘણા પ્રયત્નો કર્યા, પણ બધા વ્યર્થ ગયા અને તે પાણીમાં જ ગુંગળાઈ જઈને મરણ પામ્યો। ઘણા સમય સુધી તેના મિત્રોએ તેની રાહ જોઈ, પણ પાણીમાંથી બહાર ન આવતા બાળકોએ એ વાત તેની માતાને જણાવી। બાળકોની વાત સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત બેભાન થઈ જઈ જમીન પર ઢળી પડી। એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યો। તેના પુત્રનું મૃત્યુ થયું છે તે જાણી તે પણ બેભાન થઈ ગયો, પૃથ્વી પર ઢળી પડ્યો। થોડી વારે ભાનમાં આવતા તેને પેલી વાવ પર ગયા હતા ત્યાં મરેલા પુત્રને ભેટી પડી। સુદેવ પુત્રના મુખ પર વારંવાર ચુંબન કરવા લાગ્યો। મરેલા પુત્રના શરીર ઉપર તે વારંવાર હાથ ફેરવવા લાગ્યો ને વિલાપ કરતી રડતો આમ કહેવા લાગ્યો। સુદેવ બોલ્યા, ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ। હે પુત્ર, ઘરડા માતા પિતાને અહીં છોડી દઈ જતા રહેવું યોગ્ય નથી। તારા મિત્રોને તને વેદાધ્યાન લાવે છે, હું તને છોડીને ઘેર જવાનો નથી। અરે રે, મારા કયા પાપ કર્મના પરિણામે મારો પુત્ર અકાળે મરણ પામ્યો। ઓ નિર્દય વિધાતા, હું ગરીબ છું, મારા પુત્રનું ખૂંચવી લેતા તને કંઈ શરમ નથી આવતી? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે। બેટા, દયા કરી એકવાર તો તારી મીઠી વાણી સંભળાવ। બેટા, તને અમારા પ્રત્યે દયા કેમ ઉપજતી નથી? આજે અમને પૂછવા વિના જ મરણના લાંબા માર્ગ પર તું કેમ જતો રહ્યો? ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદને પાત્ર હું માનું છું કે તેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈ પ્રાણ છોડી દીધા, પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં હું હજી જીવી રહ્યો છું, મને ધિક્કાર હો। એમ વિલાપ કરી સુદેવ ભગવાનને સંબોધી કહેવા લાગ્યો, હે ગોવિંદ દયાળુ, તાપથી બળબળતા મારું રક્ષણ કરો। ગોપીઓના ઈશ્વર, હે યમુના ઝેરના દોષ દૂર કરનાર, પુત્રના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતા મારું રક્ષણ કરો। ખરેખર મારા જેવા બીજો કોઈ લૂચો નહીં હોય કે જેણે દેવકીનંદન પરમેશ્વર વચનોના અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી। પ્રભુ શ્રી હરિએ મને સ્પષ્ટ ના પાડી હતી, તારા ભાગ્યમાં પુત્ર છે જ નહીં, છતાં મેં હઠ કરીને મારા ભાગ્યમાં જે નહોતું તેને માંગ્યું, પરંતુ દેવે નષ્ટ કરેલી વસ્તુને કયો અભાગ્યો માણસ મેળવી શકે? શ્રી બહુ નારદીય પુરાણનો પુરુષોત્તમ મહાત્મયનો સુદેવ વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ।